એક નાનકડા ગામની બહાર એક જૂનું, તૂટી પડેલું મકાન હતું. ગામવાળા તેને છાયાનું ઘર કહેતા. કહેવાતું હતું કે વર્ષો પહેલાં ત્યાં એક પરિવાર રહેતો હતો, પણ અચાનક એક રાત્રે આખું પરિવાર ગાયબ થઈ ગયું અને ત્યારથી એ ઘર ખાલી છે. પણ સાચે ખાલી નથી. ગામના લોકો રાત્રે ત્યાંથી પસાર થવાનું પણ ટાળતા. ઘણા લોકોએ કહ્યું હતું કે તેઓએ ઘરના બારણામાં કોઈને ઊભું જોયું, તો કેટલાકે અંદરથી અજાણી અવાજો સાંભળ્યા. એક દિવસ શહેરમાંથી આવેલો યુવક રવિ આ વાતો સાંભળીને હસી પડ્યો. તેને લાગ્યું કે આ બધું અંધશ્રદ્ધા છે. તેણે નક્કી કર્યું કે તે આ રહસ્યનો અંત લાવશે. તે રાત્રે ટોર્ચ અને કેમેરા લઈને રવિ એ ઘરની તરફ ગયો. ચાંદનીમાં મકાન વધુ ભયાનક લાગી રહ્યું હતું. બારણું ધીમે ધીમે ખખડાવતા ખુલી ગયું, જાણે કોઈએ તેને આમંત્રિત કર્યું હોય. અંદર ધૂળ અને જાળા ભરેલા હતા. રવિ ધીમે પગલે અંદર આગળ વધ્યો. અચાનક તેની ઉપરના માળેથી ઠક ઠક જેવા પગલાંનો અવાજ આવ્યો. હૃદય ધડકતું હોવા છતાં તે સીડીઓ ચઢવા લાગ્યો. જેમ તે ઉપર પહોંચ્યો, અવાજ બંધ થઈ ગયો. એક રૂમનો દરવાજો થોડો ખુલેલો હતો. રવિએ ધીમેથી તેને ધકેલીને ખોલ્યો. અંદર અંધકાર હતો. ટોર્ચ ચાલુ કરતા દિવાલ પર એક મોટી છાયા દેખાઈ. પણ એ છાયા રવિની નહોતી. તે ચોંકી ગયો. છાયા ધીમે ધીમે હલવા લાગી, જાણે કોઈ જીવતું હોય. અચાનક ટોર્ચ ઝબુકાઈ અને બંધ થઈ ગઈ. આખું રૂમ અંધકારમાં ડૂબી ગયું. પાછળથી ઠંડી હવા વહી અને કોઈનો ધીમો અવાજ સંભળાયો. તું અહીં કેમ આવ્યો? અમને શાંતિથી રહેવા દે. રવિએ ગભરાઈને પાછું વળીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. તેની શ્વાસ ઝડપી થઈ ગઈ. તે ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ દરવાજો પોતે જ ધડાકાથી બંધ થઈ ગયો. બહારથી કોઈએ ધીમી હસવાનું. આગળના દિવસે રવિ ક્યાંય જોવા મળ્યો નહોતો. હવે લોકો કહે છે કે છાયાનું ઘરમાં એક નવી છાયા ઉમેરાઈ ગઈ છે. એક એવી છાયા જે હજી પણ કોઈની રાહ જોઈ રહી છે.